નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લીમડા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર લઘુ કાવ્યો એટલે કે લઘુ એટલે એકદમ નાના કાવ્યો એમાં દુહા, મુક્તક અને હાયકુનો અભ્યાસ કરીશું। દુહા, મુક્તક અને હાયકુ જેના લેખક છે રઈશ મણિયાર, બરકત વિરાણી, મુરલી ઠાકોર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જેમનો આપણે અભ્યાસ કરીશું। રઈશ મણિયાર એમનો જન્મ 19/8/1966 થયો હતો। રઈશ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે। તેઓ MD એટલે કે બાળરોગ નિષ્ણાત થયેલા। કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે। અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન તેમના વિવેચન ગ્રંથો છે। બાળ ઉછેરની બારખડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે। બાળ ઉછેરની બારખડી। મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે। 2, 4 કે 6 પંક્તિઓમાં લાઘવથી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે। આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે। આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે। સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુ છે। સુખમાં છકી નથી જવાનું ને દુઃખમાં તૂટી નથી જવાનું। આ દુનિયામાં એવો કોઈ મુગટ એટલે કે એવી જવાબદારી નથી કે જેનો ભાર ના હોય। આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં છે। બરકત વિરાણી, જેમ ઉપનામ છે બેફામ, એમનો જન્મ 25/11/1923 અને મૃત્યુ 2/1/1994। બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસૈન વિરાણી હતું। બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસૈન વિરાણી હતું। તેઓ ભાવનગર જિલ્લાના ઘાંગળી ગામના વતની હતા। આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા। માનસર ગટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે। એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે। રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની નવલકથાઓ છે। આ મુક્તકમાં કર્મનો મહિમા છે। માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ મહેનતમાં હોય છે। માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ મહેનતમાં હોય છે। કર્મ કરો તો જ સફળતા મળે। કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી। એમ નસીબ એ જીવન નથી। જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે। મુરલી ઠાકોર, એમનો જન્મ 1910 અને મૃત્યુ 1975 થયું હતું। મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા। તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા। સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્ય સંગ્રહાયા છે। મેળો તેમના બાળગીતોનો સંગ્રહ છે। પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે। ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે। અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, એમનો જન્મ 11/11/1937 અને એમનું અવસાન 31/7/1981। અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ છે। તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા। કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે। કિમ્પી તેમનો કાવ્ય સંગ્રહ છે। અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે। નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે। ચલ મન વાટે ગાટે ના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે। ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે। બીજા હાયકુમાં રાતનું ચિત્ર છે। દીપ ઓલવવાથી અંધારો થશે એની ચિંતા છે, પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે। અંધકાર અને પ્રકાશની બે સ્થિતિ સરસ રીતે અહીંયા પ્રગટ કરી છે। દુહો એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે। દુહો એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે। લોક સાહિત્ય એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે રચાયેલું સાહિત્ય। અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ
અત્યંત લાઘવ એટલે કે ટૂંકાણથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે. પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું એ અઘરું છે. ઉત્તમ વ્યક્તિ બનવું એ અઘરું છે એ ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે. કુલદીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાળવું કઠિન છે. પોતાના કુળને ઉજાળવું કઠિન છે. દેશ દીપક થવું એ તો દુર્લભ વાત છે. ત્યારે જગતના દીપક થવું હોય તો આખા જગતને ઉજાળવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય એ વ્યક્તિ જ કરી શકે. બીજા દુહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્વના છે, તે જ સાચો સંબંધ છે. આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ વરસ થતો હોય તો પણ ત્યાં ન જવું જોઈએ. કુલદીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ. કુલદીપક થાવું કઠિન. આપણે જોતા હતા ને, આપણે પહેલાં દુહાની વાત કરીએ, દુહાનો અભ્યાસ કરીએ તો દુહા એ લોક સાહિત્યનો અત્યંત લોકપ્રિય પ્રકાર છે. દુહાને કહેવાય છે 10મો વેદ કહે છે. દુહાને 10મો વેદ કહે છે. લોક સાહિત્યમાં પુષ્કળ દુહાઓ મળી આવે છે. એક દ્રષ્ટિએ લોક સાહિત્ય એવું સાહિત્ય છે જે લોકકંઠે રમતું રહે છે, લોકકંઠે જીવતું રહે છે. દુહા મોટે ભાગે 2 થી 4 પંક્તિઓના જ હોય છે. શ્લોકની જેમ દુહા તેની ચોટદાર, સરળ, સહજ અભિવ્યક્તિ તેમજ અર્થપૂર્ણ લાઘવને કારણે વિશેષ પ્રચલિત રહ્યા છે. આપણે પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું કેટલું અઘરું છે એ સમજાવવા કુળદીપક, દેશદીપક અને જગદીપકના દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે. કુલદીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશિકોક અલભ્ય. શું કહે છે? કુળના દીપક બનવું એ કઠિન છે, તો દેશનું દીપક બનવું એટલે તો દુર્લભ. આપણા કુળને ઉજાળવું ને એ કઠિન કામ છે. એટલે કઠિન એટલે આકરું કહેવાય ને ભાઈ, બહુ આકરું કામ છે. કુલ દીપક એટલે દીવો, કુળનો દીવો થાવું એ કઠિન કામ છે. દેશ દીપક તો વળી દુર્લભ. જગદીપક જગદીશના અંશિકોક અલભ્ય. શું કહે છે? કુળને દીપાવનાર કુલદીપક થવું અઘરું છે. દેશને ઉજાળનાર દેશ દીપક થવું પણ મુશ્કેલ છે. અને વિશ્વને ઉજાળનાર જગદીપક થવું એટલે જગદીશના કોઈક અંશી પણ મળવા મુશ્કેલ છે. આખા જગતને, આખા વિશ્વને જો ઉજાળવું હોય તો એ તો કોઈ ભગવાનનો અંશ હોય ને એ જ કરી શકે. જેવા તેવા સામાન્ય માણસનું કામ નથી. કુલદીપક એટલે કુળને દીપાવનાર પુત્ર. કઠિન એટલે કઠણ, અઘરું. દેશ દીપક એટલે દેશને દીપાવનાર વ્યક્તિ. દુર્લભ એટલે મુશ્કેલીથી મળે તેવું, દુષ્પ્રાપ્ય. જગદીપક એટલે વિશ્વને દીપાવનાર વ્યક્તિ. અંશી એટલે જેનો તે ચોક્કસ અંશ છે તેવું. કોક એટલે કોઈ. અલભ્ય એટલે ન મેળવી શકાય તેવું, અપ્રાપ્ય. આદર એટલે માન સન્માન. હવે આપણે બીજો દુહો જોઈએ. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘેર કદી ન જઈએ કંચન વર્ષે મેં. જે ઘેર જઈએ અને તે આવકાર ન મળે, આદર ન મળે, એ ઘરના કોઈ સભ્યની આંખમાં આપણા પ્રત્યે સ્નેહ ન હોય એવા ઘેર કદી ન જવું. પછી ભલે ને એના ઘરમાં સોનાનો વરસાદ વરસતો હોય. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને. આદર એટલે માન ને સન્માન, નેહ એટલે સ્નેહ, કંચન એટલે સુવર્ણ સોનું, મેં એટલે વરસાદ. જે ઘેર જઈએ ત્યાં આપણને આવકાર ન મળે, આદર માન સન્માન ન મળે, એમની આંખોમાં આપણા પ્રત્યે પ્રેમ ન હોય એવા ઘેર કદી ન જવું. પછી ભલે ગમે તે હોય, એના ઘેર સોનાનો વરસાદ વરસતો હોય ને તોય જ્યાં માન સન્માન ન હોય એવા ઘેર કોઈ દિવસ જવું જોઈએ નહીં. સ્વાભિમાનની વાત કરવામાં આવી છે કે જ્યાં મીઠો આવકાર, આદર અને આંખોમાં સ્નેહ મળે ત્યાં જ સ્વાભિમાન સચવાય છે, ત્યાં જ જવું જોઈએ. આપણે મુક્તક જોઈએ તો મુક્તક એટલે મોતી. મુક્તક એ મૌક્તિક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. મુક્તક એટલે મોતી. મોતી નાનું પણ કાઢેલું, ચમકદાર ને કિંમતી હોય છે. મોતી નાનું પણ ચમકદાર અને કિંમતી હોય છે. એ મુક્તક પણ લઘુ ભાવ વિચારની સઘનતા સાથે અર્ધભાવની મૂલ્યવત્તા ધરાવનારું હોય છે. મુક્તકનું મહત્વનું લક્ષણ ચમત્કૃતિ છે.
મુક્તક સામાન્ય રીતે 2 થી 4 પંક્તિઓના હોય છે. તેમાં માનવીના ભાવ સંવેદનો રજૂ કરવામાં આવે છે. થોડામાં ઘણું કહેવાની કળા એ એની વિશેષતા છે. મુક્તકની અંદર થોડા શબ્દોમાં ઘણું કહેવાની શક્તિ હોય છે. અહીંયા ચેત જે જીતમોએ હાર ન હો, સુખે દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેના માટે જરાય ભાર ન હોય. જગતમાં કદી હાર ન હોય એવા વિચારથી ચેતજે. જગતમાં કદી હાર ન હોય એવા વિચારથી ચેતવાની વાત કરે. સુખ કે દુઃખનો કોઈ પ્રકાર નથી જગતમાં એવો કોઈ મુગટ, એટલે કે એવી કોઈ સત્તા જ નથી, એવી કોઈ જવાબદારી જ નથી કે ભાર ન હોય. દરેક વ્યક્તિને દરેકને પોતાની જવાબદારીનો ભાર હોય જ છે. રહીશ મણિયાર કહે છે, ચિત્તમાં હાર ન હોય, સુખ કે દુઃખનો કોઈ પ્રકાર ન હોય, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેના માટે કોઈ ભાર ન હોય. જગતમાં કદી હાર જ ન હોય અને સુખ કે દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. એની સાથે હાર અને જીતતા, સુખ અને દુઃખ સંકળાયેલા છે. આપણું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. જીવનમાં દુઃખ આવે કે સુખ આવે, કોઈ દિવસ ગભરાવું નહીં. હાર અને જીત, સુખ અને દુઃખ એક સિક્કાની 2 બાજુ જેવા છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી કે જેને માથા પર મૂકતો એનો ભાર ન લાગે. મુગટ એટલે કે એવી કોઈ સત્તા, જવાબદારી જ નથી કે આપણે ભાર વગર નિભાવીએ. એટલે જેના માટે મુગટ હોય એના માટે અનેક ગણી જવાબદારી હોય જ છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કંઈ માત્ર શોભા માટે નથી. બીજું છે હાયકુ. ખોરડું નાનું સૂરજનો ઉજાસ, ખોરડું નાનું સૂરજનો ઉજાસ, મોટું આંગણ મુરલી ઠાકોર. નહીં, આગળ વચ્ચે રહી ગયું. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ પંક્તિની અંદર કવિ એવું કહે છે કે હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. કવિએ કટાક્ષ કર્યો છે જે નસીબને આધારે બેહી રહે ને એના માટે. જગતમાં અનેક માણસો એવા છે કે જે એમ માને છે કે નસીબમાં સુખ, સમૃદ્ધિ, સફળતા લખ્યા હશે તો મળશે, નસીબમાં જે લખ્યું હશે મળશે. તો ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટ કોઈ ઇમારત બાંધતા પહેલાં નકશો દોરી આપે, પણ એ નકશો કંઈ રહેવા માટે ઇમારત બની નથી જતી. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. એ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા ઉપર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી. હાઇકુ એ જાપાનનો સાહિત્ય પ્રકાર છે. તેમાં 7, 5 અને 7 એમ કુલ 17 અક્ષર હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષામાં પૂછાય કે હાઇકુમાં કેટલા અક્ષર હોય છે, તો હાઇકુમાં 17 અક્ષર હોય છે. 3 પંક્તિ હોય છે, 5, 7, 5. જેમાં 7, 5, 7, 5, 7, 5 એમ પહેલા 5 અક્ષર, પછી 7 ને પછી 5, 5, 7, 5. એમાં ઓછામાં ઓછા શબ્દોમાં સંવેદના અને ચિત્રાત્મક રીતે રજૂ કરવાની હોય છે. ખોરડું નાનું સૂરજનો ઉજાસ, મોટું આંગણું મુરલી ઠાકોર. ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે, સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. કવિને ચેતના એ ઉજાસને ઝીલે છે. ચેતના સ્વયં વિસ્તાર પામી છે. તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. તેથી ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે, સરસ મજાનું, સૂર્યનો ઉજાસ એ ચારે બાજુ ફેલાય છે. કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે અને ચેતના સ્વયં વિસ્તાર પામે છે. તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. છેલ્લું છે દીપ હોલવું થશે અંધારું, અરે બારીમો ચંદ્ર. દીપ હોલવું થશે અંધારું, અરે બારીમો ચંદ્ર. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રચિત હાઇકુમાં રાતનું ચિત્ર છે. દીપ હોલવીશ તો અંધારું થઈ જશે, પણ એની ચિંતા નથી. દીપ હોલવીશ તો અંધારું થઈ જશે, પણ એની ચિંતા નથી. બારીમાં ચંદ્ર ખીલ્યો છે. આમ અંધકાર અને પ્રકાશ બંનેની એક સાથે સર્જાતી પરિસ્થિતિમાં આશાનું કિરણ દેખાય છે.
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રચિત હાઇકુમાં રાતનું ચિત્ર છે. રાત થતાં દીપક બુઝાવી દેશો તો ચારે બાજુ અંધારું થઈ જશે, એની ચિંતા છે. અરે, એ ચિંતાને જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલેલો ચંદ્ર બારીમાં દેખાય છે. અહીં કવિ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિઓ એકસાથે મૂકીને ચિંતારૂપી નિરાશાની સામે નચિંત કરતી આશાને સરસ રીતે રજૂ કરી છે કે દીપક ઓલવાય તો અંધારું થઈ જાય. અરે, બારીમાં ચંદ્ર છે એનું અજવાળું આવશે ને એમ. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. શું બનવું દુર્લભ છે? તો દેશ દીપક બનવું દુર્લભ છે. કવિ ક્યાં જવાની ના પાડે છે? તો કે જ્યાં આવકારો ન મળે ને ત્યાં ન જવું જોઈએ. દુર્લભ એટલે મુશ્કેલીથી મળે તેવું, દુષ્પ્રાપ્ય, અંશી એટલે જેનો તે ચોક્કસ અંશ છે તેવું, મેઘ એટલે વરસાદ, મેઘ, જગત એટલે વિશ્વ અને મુગટ એટલે તાજ. અહીં સત્તા અને જવાબદારીની વાત આવે છે. ભાર એટલે બોજ, આંગણ એટલે ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા, કો એટલે કોઈક, નેહ એટલે સ્નેહ અને હોલાવું એટલે હોલવવું. દુર્લભ, સુલભ, આદર, અનાદર. કવિ ક્યાં જવાની ના પાડે છે? તો કે આવકાર ન મળે ત્યાં. શું બનવું દુર્લભ છે? તો દેશ દીપક બનવું દુર્લભ છે. કુલ દીપક કઠિન, દેશ દીપક દુર્લભ. કવિ એક વાક્યમાં ઉત્તર આપો. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કે જવાબદારીવાળો મુગટ. 2-3 વાક્યમાં ઉત્તર આપો. મોરલી ઠાકોરને આંગણું મોટું શા માટે લાગે છે? ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે. સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે.